ભગવાનનો વિજય થાય છે। બોલ શ્રી વરા ભગવાન કી જય। આમ તો શ્રી નારાયણ ભગવાનના ઘણા બધા અવતાર, એમાંથી વરા અવતાર પ્રથમ અવતાર। ઔષધે ચિંતયે વિષ્ણુ ભોજને ચ જનાર્દન શયને પદ્મનાભં ચ વિવાહે ચ પ્રજાપતિ યુદ્ધે ચક્રધરં દેવં પ્રવાસે ચ ત્રિવિક્રમં નારાયણં તનોત્યાગે શ્રીધરં પ્રિય સંગમ દુઃસ્વપ્ને સ્મર ગોવિંદં સંકટે મધુસૂદન કાનને નારસિંહં ચ પાવકે જળશાયિન જલમધ્યે વરાહં ચ પર્વતે રઘુનંદનં ગમને વામनं ચૈવ સર્વકાર્યેષુ માધવં। ભગવાનના કયા કયા અવતારને કઈ જગ્યાએ તમે મુસીબતમાં હોય, મુશ્કેલમાં હોય, સંકટમાં હોય ત્યારે ક્યાં ભગવાનનું સ્મરણ કરવું, એનું આની અંદર બતાવેલું છે। છેલ્લે કાંઈ યાદ ન આવે તો શું કીધું? સર્વ કાર્યેષુ માધવ। છેલ્લે માધવ ભગવાનનું સ્વરૂપ માધવ છે। આમ તો કૃષ્ણ ભગવાનના પણ ઘણા બધા નામ છે। ગોવિંદ નામ કોણે રાખ્યું છે? ગાયે રાખ્યું છે। ગો એટલે ગાય, વિંદ એટલે રક્ષક, ગાયોના રક્ષક એટલે ગોવિંદ ભગવાન। ભગવાનનું નામ સ્મરણ કરવું, મને ખબર છે કે હવે તમે બધાને થોડોક કંટાળો આવે છે, તમારું કેવું એવું છે કે હવે તમે થોડીક વાર